ગણિત ધોરણ 7 પ્રકરણ 13 ઘાત અને ઘાતાંક. પ્રસ્તાવના. શું તમે જાણો છો કે પૃથ્વીનું દળ કેટલું છે? હા, તે 5970 000 000 000 000 કિલોગ્રામ છે. તમે આ સંખ્યા વાંચી શકશો? યુરેનસનું દળ 868000 000 000 000 કિલોગ્રામ છે. કોનું દળ વધુ છે, પૃથ્વીનું કે યુરેનસનું? સૂર્ય અને શનિ વચ્ચેનું અંતર 14350000000 મીટર તેમજ સૂર્ય અને યુરેનસ વચ્ચેનું અંતર 14390000000 મીટર છે. શું તમે આ સંખ્યા વાંચી શકશો? કયું અંતર ઓછું છે? આ એટલી મોટી સંખ્યા છે કે જે વાંચવા, સમજવા અને સરખામણી કરવામાં મુશ્કેલ છે. આ સંખ્યાને સરળતાથી વાંચવા, સમજવા અને તેમની સરખામણી કરવા માટે આપણે ઘાતાંકનો ઉપયોગ કરીશું. આ પ્રકરણમાં આપણે ઘાતાંક અને તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તે શીખીશું. ઘાતાંક. આપણે મોટી સંખ્યાને ઘાતાંકનો ઉપયોગ કરી ટૂંકમાં નીચે પ્રમાણે લખી શકીએ. જુઓ, 10000 બરાબર 10 × 10 × 10 × 10 બરાબર 10 ની ઘાત 4. ગુણાકાર 10 × 10 × 10 × 10 માટેનો ટૂંકો સંકેત છે 10 ની 4 ઘાત. અહીં 10 ને આધાર અને 4 ને ઘાતાંક કહે છે. સંખ્યા 10 ની 4 ઘાતને 10 ની ઘાત એટલે કે 10 ની 4 ઘાત એમ વાંચવામાં આવે છે. 10 ની 4 ઘાતને 10000 નું ઘાતાંકીય સ્વરૂપ કહે છે. તે જ રીતે આપણે 1000 ને 10 ના ઘાતાંક સ્વરૂપે લખી શકીએ. નોંધો કે 1000 બરાબર 10 × 10 × 10 બરાબર 10 ની 3 ઘાત. ફરીથી અહીં 10 ની 3 ઘાત એ 1000 નું ઘાતાંકીય સ્વરૂપ છે. તે જ રીતે 1,00,000 બરાબર 10 × 10 × 10 × 10 × 10 બરાબર 10 ની 5 ઘાત. 10 ની 5 ઘાત એ 1,00,000 નું ઘાતાંકીય સ્વરૂપ છે. 10 ની 3 ઘાતના કિસ્સામાં ઘાતાંક 3 અને 10 ની 5 ઘાતના કિસ્સામાં ઘાતાંક 5 છે. આપણે સંખ્યાઓ જેવી કે 10,000 અને 1000 વગેરેનો ઉપયોગ કર્યો. આપણે સંખ્યાઓને દર્શાવ્યા મુજબ વિસ્તૃત સ્વરૂપે લખી શકીએ છીએ. ઉદાહરણ તરીકે 47561 બરાબર 4 × 10,000 વત્તા 7 × 1000 વત્તા 5 × 100 વત્તા 6 × 10 વત્તા 1. આને આમ પણ લખી શકાય: 4 × 10 ની 4 ઘાત વત્તા 7 × 10 ની 3 ઘાત વત્તા 5 × 10 ની 2 ઘાત વત્તા 6 × 10 વત્તા 1. આ જ રીતે સંખ્યાઓ 172, 5642 અને 6374 ને લખવા પ્રયત્ન કરો. ઉપરના બધા જ ઉદાહરણમાં આપણે જોયું કે સંખ્યાઓનો આધાર 10 છે. જો કે આધાર બીજી કોઈ સંખ્યા પણ હોઈ શકે, જેમ કે 81 બરાબર 3 × 3 × 3 × 3 ને 81 બરાબર 3 ની 4 ઘાત એમ લખી શકાય. અહીં 3 એ આધાર છે અને 4 એ ઘાતાંક છે. કેટલાક ઘાતાંકને ચોક્કસ નામ હોય છે, જેમ કે
10 સ્ક્વેર જેને 10ની 2 ઘાત કહે છે, પણ તેને 10નો વર્ગ એમ પણ કહેવાય. 10ની 3 ઘાત જેને 10નો 3 ઘાત કહે છે, પણ તેને 10નો ઘન પણ કહેવાય. 5નો ઘનનો અર્થ શું થાય તે કહી શકશો? 5નો ઘન બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર 125. તેથી આપણે કહી શકીશું કે 125 એ 5નો 3 ઘાત છે. તે જ રીતે 2ની 5 ઘાત બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 32, જે 2નો પંચઘાત છે. 2નો પંચઘાતમાં 2 એ આધાર અને 5 એ ઘાતાંક છે. તેવી જ રીતે 243 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 3ની 5 ઘાત. 64 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 2ની 6 ઘાત. 625 બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર 5ની 4 ઘાત. આ પ્રકારના વધુ 5 ઉદાહરણ શોધો જેમાં સંખ્યાને ઘાતાંકીય સ્વરૂપે રજૂ કરી શકાય. દરેક કિસ્સામાં આધાર અને ઘાતાંક પણ ઓળખી કાઢો. જ્યારે આધાર ઋણ પૂર્ણાંક હોય ત્યારે પણ આ રીતે વિસ્તૃત કરી લખી શકો. -2નો 3 ઘાતનો અર્થ શું છે? તે છે -2નો 3 ઘાત બરાબર -2 ગુણ્યા -2 ગુણ્યા -2 બરાબર -8. -2ની 4 ઘાત બરાબર 16 છે? તે ચકાસો. કોઈ ચોક્કસ સંખ્યા લેવાને બદલે આધાર તરીકે કોઈ પૂર્ણાંક a લઈએ અને સંખ્યાની જેમ લખતા a ગુણ્યા a બરાબર a નો વર્ગ, જે a નો વર્ગ અથવા a નો 2 ઘાત કહેવાય. a ગુણ્યા a ગુણ્યા a બરાબર a નો ઘન, જેને a નો ઘન અથવા a નો 3 ઘાત કહેવાય. a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a બરાબર a નો 4 ઘાત, જેને a નો 4 ઘાત અથવા a નો ચતુર્થ ઘાત વંચાય. a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a બરાબર a નો 7 ઘાત, જેને a નો 7 ઘાત અથવા a નો સપ્ત ઘાત એમ વંચાય. અને તે પરથી a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા b ને a ઘન b વર્ગ વડે દર્શાવી શકાય, જેને a ઘન b વર્ગ એમ વંચાય. a ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા b ગુણ્યા b ગુણ્યા b ને જેને a ની 2 ઘાત b ની 4 ઘાત એમ વંચાય. ઉદાહરણ: 256 ને 2 ના ઘાત સ્વરૂપે દર્શાવો. ઉકેલ: આપણી પાસે 256 બરાબર 2 ગુણ્યા 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 2. તેથી આપણે કહી શકીએ છીએ કે 256 બરાબર 2 ની 8 ઘાત. ઉદાહરણ: અભિવ્યક્તિ કરો. ઉકેલ: 1. 729 ને 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 3 ની 6 ઘાત. 2. 128 ને 2 ની ઘાતમાં. 128 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 2 ની 7 ઘાત. 3. 343 ને 7 ની ઘાતમાં. 343 બરાબર 7 ગુણ્યા 7 ગુણ્યા 7 બરાબર 7 ની 3 ઘાત બરાબર 7 ની 3 ઘાત. ઉદાહરણ: 2 ની 3 ઘાત અને 3 ના વર્ગમાં કઈ મોટી છે? ઉકેલ: 2 ની 3 ઘાત બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 8 અને 3 નો વર્ગ બરાબર 3 ગુણ્યા 3 બરાબર 9. 9 8 કરતાં વધારે છે, તેથી 3 નો વર્ગ એ 2 ની ઘાતથી મોટી છે. 8 નો વર્ગ બરાબર 8 ગુણ્યા 8 બરાબર 64. 2 ની 8 ઘાત બરાબર 2 ગુણ્યા 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 2 બરાબર 256.
સ્પષ્ટ છે કે 2ની 8 ઘાત 8ના વર્ગ કરતાં વધારે છે. ઉદાહરણ વિસ્તરણ કરો. a ની 3 ઘાત bનો વર્ગ, aનો વર્ગ bની 3 ઘાત, bનો વર્ગ aની 3 ઘાત, bની 3 ઘાત aનો વર્ગ. શું તે બધા સરખા છે? ઉકેલ aની 3 ઘાત bનો વર્ગ બરાબર aની 3 ઘાત ગુણ્યા bનો વર્ગ બરાબર a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા b બરાબર a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા b. aનો વર્ગ bની 3 ઘાત બરાબર aનો વર્ગ ગુણ્યા bની ઘાત બરાબર a ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા b ગુણ્યા b. bનો વર્ગ aની 3 ઘાત બરાબર bનો વર્ગ ગુણ્યા aની 3 ઘાત બરાબર b ગુણ્યા b ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a. bની 3 ઘાત aનો વર્ગ બરાબર bની 3 ઘાત ગુણ્યા aનો વર્ગ બરાબર b ગુણ્યા b ગુણ્યા b ગુણ્યા a ગુણ્યા a. નોંધો કે aની 3 ઘાત bનો વર્ગ અને aનો વર્ગ bની 3 ઘાત પદોના કિસ્સામાં a અને bના ઘાતાંક જુદા જુદા છે. આમ aની 3 ઘાત bનો વર્ગ અને aનો વર્ગ bની 3 ઘાત જુદા છે. બીજી બાજુ aની 3 ઘાત bનો વર્ગ અને bનો વર્ગ aની 3 ઘાત એ સરખા છે. અહીં બંને પદોમાં a અને bના ઘાતાંક સરખા છે. તેમના અવયવના ક્રમમાં કોઈ વાંધો નથી. આ રીતે aની 3 ઘાત bનો ઘન બરાબર aની 3 ઘાત ગુણ્યા bનો વર્ગ બરાબર bનો વર્ગ ગુણ્યા aની 3 ઘાત બરાબર bનો વર્ગ aની 3 ઘાત. તે જ રીતે aનો વર્ગ bની 3 ઘાત અને bની 3 ઘાત aનો વર્ગ સરખા છે. ઉદાહરણ નીચેની સંખ્યાઓના અવિભાજ્ય અવયવ પાડીને તેના ગુણાકાર સ્વરૂપને ઘાતમાં દર્શાવો. 1 72, 2 432, 3 1000, 4 16000. ઉકેલ 1 72 બરાબર 2 ગુણ્યા 36 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 18 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 9 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 2ની 3 ઘાત ગુણ્યા 3નો વર્ગ. આમ 72 બરાબર 2ની 3 ઘાત ગુણ્યા 3નો વર્ગ. માંગેલા અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપ 2 432 બરાબર 2 ગુણ્યા 216 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 108 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 54 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 27 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 9 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 અથવા 432 બરાબર 2ની 4 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત. માંગેલું સ્વરૂપ 3 1000 બરાબર 2 ગુણ્યા 500 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 250 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 125 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 25 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 અથવા 1000 બરાબર 2ની 3 ઘાત ગુણ્યા 5ની 3 ઘાત. અતુલ આ ઉદાહરણને જુદી રીતે ઉકેલવા માંગે છે. 1000 બરાબર 10 ગુણ્યા 100 બરાબર 10 ગુણ્યા 10 ગુણ્યા 10 બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા 5 જ્યાં 10 બરાબર 2 ગુણ્યા 5 બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા 5 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 અથવા 1000 બરાબર 2ની 3 ઘાત ગુણ્યા 5ની 3 ઘાત. 4 16000 બરાબર 16 ગુણ્યા 1000
બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 1000 બરાબર 2 ની 4 ઘાત ગુણ્યા 10 ની 3 ઘાત, જ્યાં 16 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 2 ગુણ્યા 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 5 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર 2 ની 4 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત, જ્યાં 1000 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર 2 ગુણ્યા 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 5 ગુણ્યા 5 ગુણ્યા 5 અથવા 16000 બરાબર 2 ની 7 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત. ઘાતાંકના નિયમો. સમાન આધારની ઘાતનો ગુણાકાર. 1. ચાલો ગણીએ 2 નો વર્ગ ગુણ્યા 2 ની 3 ઘાત. 2 નો વર્ગ ગુણ્યા 2 ની 3 ઘાત બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 2 ની 5 ઘાત બરાબર 2 ની 2 વત્તા 3 ઘાત. નોંધ કરો કે 2 નો વર્ગ અને 2 ની 3 ઘાતનો આધાર સરખો છે અને તેમના ઘાતાંકો એટલે કે 2 અને 3 નો સરવાળો 5 છે. 2. -3 ની 4 ઘાત ગુણ્યા -3 ની 3 ઘાત બરાબર -3 ગુણ્યા -3 ગુણ્યા -3 ગુણ્યા -3 ગુણ્યા -3 ગુણ્યા -3 ગુણ્યા -3 બરાબર -3 ગુણ્યા -3 ગુણ્યા -3 ગુણ્યા -3 ગુણ્યા -3 ગુણ્યા -3 ગુણ્યા -3 બરાબર -3 ની 7 ઘાત બરાબર -3 ની 4 વત્તા 3 ઘાત. ફરીથી નોંધો કે જો આધાર સરખો હોય તો ઘાતાંકનો સરવાળો થાય એટલે કે 4 અને 3 નો સરવાળો 7 થાય. 3 a નો વર્ગ ગુણ્યા a ની 4 ઘાત બરાબર a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a બરાબર a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a બરાબર a ની 6 ઘાત. નોંધ આધાર સરખો છે અને ઘાતાંકોનો સરવાળો 2 વત્તા 4 બરાબર 6. તે જ રીતે ચકાસો 4 નો વર્ગ ગુણ્યા 4 નો વર્ગ બરાબર 4 નો 2 વત્તા 2 ઘાતાંક. 3 નો વર્ગ ગુણ્યા 3 ની 3 ઘાત બરાબર 3 ની 2 વત્તા 3 ઘાત. હવે તમે યોગ્ય સંખ્યા આપેલા બોક્સમાં લખી શકશો. -11 નો વર્ગ ગુણ્યા -11 ની 6 ઘાત બરાબર -11 ની 8 ઘાત. 2 નો વર્ગ ગુણ્યા 2 ની ઘાત બરાબર 2 ની 5 ઘાત. યાદ રાખો કે આધાર સરખો છે અને b પૂર્ણાંક છે. c ની 3 ઘાત ગુણ્યા c ની 4 ઘાત બરાબર c ની 7 ઘાત. c એ કોઈ પૂર્ણાંક છે. d ની 10 ઘાત ગુણ્યા d ની 20 ઘાત બરાબર d ની 30 ઘાત. આ પરથી આપણે સામાન્ય રીતે તારવી શકીશું કે કોઈ પણ શૂન્ય સિવાયનો પૂર્ણાંક a હોય અને m અને n પૂર્ણ સંખ્યાઓ હોય તો a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત બરાબર a ની m વત્તા n ઘાત. ઉદાહરણ સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો. ઉકેલ 1 2 ની 5 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત બરાબર 2 ની 5 વત્તા 3 ઘાત બરાબર 2 ની 8 ઘાત. 2 p ની 3 ઘાત ગુણ્યા p નો વર્ગ બરાબર p ની 3 વત્તા 2 ઘાત બરાબર p ની 5 ઘાત. 3 4 ની 3 ઘાત ગુણ્યા 4 નો વર્ગ બરાબર 4 ની 3 વત્તા 2 ઘાત બરાબર 4 ની 5 ઘાત. 4 a ની 3 ઘાત ગુણ્યા a નો વર્ગ ગુણ્યા a ની 7 ઘાત બરાબર a ની 3 વત્તા 2 વત્તા 7 ઘાત બરાબર a ની 12 ઘાત. 5 5 ની 3 ઘાત ગુણ્યા 5 ની 7 ઘાત ગુણ્યા 5 ની 12 ઘાત બરાબર
5 ની 3 + 7 + 12 ઘાત બરાબર 5 ની 22 ઘાત. 6 -4 ની 100 ઘાત ગુણ્યા -4 ની 20 ઘાત બરાબર -4 ની 100 + 20 ઘાત બરાબર -4 ની 120 ઘાત. સમજૂતી. ગણો 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત. શું તમે ઘાતાંકનો સરવાળો કરી શકશો? ના. તમે જોયું શા માટે? 2 ની 3 ઘાતનો આધાર 2 છે, જ્યારે 3 નો વર્ગનો આધાર 3 છે. આધાર સરખા નથી. સરખા આધાર પર ઘાતાંકોનો ભાગાકાર. ચાલો સાદું રૂપ આપીએ. 3 ની 7 ઘાત ભાગ્યા 3 ની 4 ઘાત. 3 ની 7 ઘાત ભાગ્યા 3 ની 4 ઘાત બરાબર 3 ની 7 ઘાત અપોન 3 ની 4 ઘાત બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ભાગ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 3 ની 3 ઘાત બરાબર 3 ની 7 બાદ 4 ઘાત. આમ 3 ની 7 ઘાત ભાગ્યા 3 ની 4 ઘાત બરાબર 3 ની 7 બાદ 4 ઘાત. નોંધ. 3 ની 7 ઘાત અને 3 ની 4 ઘાતનો આધાર સરખો છે અને 3 ની 7 ઘાત ભાગ્યા 3 ની 4 ઘાત એ 3 ની 7 બાદ 4 બને છે. તે જ રીતે 5 ની 6 ઘાત ભાગ્યા 5 ની 2 ઘાત બરાબર 5 ની 6 ઘાત અપોન 5 ની 2 ઘાત બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 અપોન 5 ગુણ્યા 5 બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર 5 ની 4 ઘાત બરાબર 5 ની 6 બાદ 2 ઘાત અથવા 5 ની 6 ઘાત ભાગ્યા 5 ની 2 ઘાત બરાબર 5 ની 6 બાદ 2 ઘાત. શૂન્ય સિવાયના પૂર્ણાંક હોય ત્યારે a ની 4 ઘાત ભાગ્યા a નો વર્ગ બરાબર a ની 4 ઘાત અપોન a નો વર્ગ બરાબર a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a અપોન a ગુણ્યા a બરાબર a ગુણ્યા a બરાબર a નો વર્ગ બરાબર a ની 4 માઇનસ 2 ઘાત અથવા a ની 4 ઘાત ભાગ્યા a ની 2 ઘાત બરાબર a ની 4 બાદ 2 ઘાત. હવે તમે ઝડપથી જવાબ આપી શકશો? 10 ની 8 ઘાત ભાગ્યા 10 ની 3 ઘાત બરાબર 10 ની 8 બાદ 3 બરાબર 10 ની 5 ઘાત. 7 ની 9 ઘાત ભાગ્યા 7 ની 6 ઘાત બરાબર 7 ની 9 બાદ 6 ઘાત બરાબર 7 ની 3 ઘાત. a ની 8 ઘાત ભાગ્યા a ની 5 ઘાત બરાબર a ની 8 બાદ 5 ઘાત બરાબર a ની 3 ઘાત. શૂન્ય સિવાયના પૂર્ણાંકો b અને c માટે b ની 10 ઘાત ભાગ્યા b ની 5 ઘાત બરાબર b ની 10 બાદ 5 ઘાત બરાબર b ની 5 ઘાત. c ની 100 ઘાત ભાગ્યા c ની 90 ઘાત બરાબર c ની 100 બાદ 90 ઘાત બરાબર c ની 10 ઘાત. વ્યાપક રીતે શૂન્ય સિવાયના પૂર્ણાંક a માટે a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત બરાબર a ની m બાદ n ઘાત, જ્યાં m અને n પૂર્ણાંક સંખ્યા છે અને m n કરતાં વધારે છે. ઉદાહરણ. સાદું રૂપ આપી તેને ઘાત સ્વરૂપે લખો. દાખલા તરીકે 11 ની 6 ઘાત ભાગ્યા 11 ની 2 ઘાત બરાબર 11 ની 4 ઘાત. ઉકેલ. 1 2 ની 9 ઘાત ભાગ્યા 2 ની 3 ઘાત બરાબર 2 ની 9 બાદ 3 ઘાત બરાબર 2 ની 6 ઘાત. 2 10 ની 8 ઘાત ભાગ્યા 10 ની 4 ઘાત બરાબર 10 ની 8 બાદ 4 ઘાત બરાબર 10 ની 4 ઘાત. 3 9 ની 11 ઘાત ભાગ્યા 9 ની 7 ઘાત બરાબર 9 ની 11 બાદ 7 ઘાત બરાબર 9 ની 4 ઘાત. 4
20 ની 15 ઘાત ભાગ્યા 20 ની 13 ઘાત બરાબર 20 ની 15 બાદ 13 ઘાત બરાબર 20 ની 2 ઘાત. 5 7 ની 13 ઘાત ભાગ્યા 7 ની 10 ઘાત બરાબર 7 ની 13 બાદ 10 ઘાત બરાબર 7 ની 3 ઘાત. ઘાતનો ઘાત. સાદું રૂપ આપો. 2 ની 3 ઘાત આખાની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત આખાની 4 ઘાત. 2 ની 3 ઘાત આખાની 2 ઘાતનો અર્થ 2 ની 3 ઘાતનો તેની સાથેનો 2 વખત ગુણાકાર. 2 ની 3 ઘાત આખાની 2 ઘાત બરાબર 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત બરાબર 2 ની 3 વત્તા 3 ઘાત. a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત બરાબર a ની m વત્તા n ઘાત બરાબર 2 ની 6 ઘાત બરાબર 2 ની 3 ગુણ્યા 2 ઘાત. આમ 2 ની 3 ઘાત આખાની 2 ઘાત બરાબર 2 ની 3 ગુણ્યા 2 ઘાત. તે જ રીતે 3 ની 2 ઘાત આખાની 4 ઘાત બરાબર 3 ની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત બરાબર 3 ની 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2 ઘાત બરાબર 3 ની 8 ઘાત. 8 એ 2 અને 4 નો ગુણાકાર છે બરાબર 3 ની 2 ગુણ્યા 4 ઘાત. તમે કહી શકશો કે 7 ની 2 ઘાત આખાની 10 ઘાતને સમાન શું થશે? અહીં 2 ની 3 ઘાત આખાની 2 ઘાત બરાબર 2 ની 3 ગુણ્યા 2 ઘાત બરાબર 2 ની 6 ઘાત. 3 ની 2 ઘાત આખાની 4 ઘાત બરાબર 3 ની 2 ગુણ્યા 4 ઘાત બરાબર 3 ની 8 ઘાત. તે જ રીતે 7 ની 2 ઘાત ગુણ્યા આખાની 10 ઘાત બરાબર 7 ની 2 ગુણ્યા 10 ઘાત બરાબર 7 ની 20 ઘાત. a ની 2 ઘાત આખાની 3 ઘાત બરાબર a ની 2 ગુણ્યા 3 ઘાત બરાબર a ની 6 ઘાત. a ની m ઘાત ગુણ્યા આખાની 3 ઘાત બરાબર a ની m ઘાત આખાની 3 ઘાત બરાબર a ની m ગુણ્યા 3 ઘાત બરાબર a ની 3m ઘાત. આ ઉપરથી આપણે તારવી શકીએ કે કોઈ શૂન્ય સિવાયનો પૂર્ણાંક a હોય અને જ્યાં m અને n પૂર્ણ સંખ્યાઓ હોય તો a ની m ઘાત આખાની n ઘાત બરાબર a ની mn ઘાત. ઉદાહરણ. સાદું રૂપ આપી ઘાતાંક સ્વરૂપે જવાબ લખો. ઉકેલ. 1 6 ની 2 ઘાત આખાની 4 ઘાત બરાબર 6 ની 2 ગુણ્યા 4 ઘાત બરાબર 6 ની 8 ઘાત. 2 2 ની 2 ઘાત આખાની 100 ઘાત બરાબર 2 ની 2 ગુણ્યા 100 ઘાત બરાબર 2 ની 200 ઘાત. 3 7 ની 50 ઘાત આખાની 2 ઘાત બરાબર 7 ની 50 ગુણ્યા 2 ઘાત બરાબર 7 ની 100 ઘાત. 4 5 ની 3 ઘાત આખાની 7 ઘાત બરાબર 5 ની 3 ગુણ્યા 7 ઘાત બરાબર 5 ની 21 ઘાત. ઉદાહરણ. 5 ની 2 ઘાત ગુણ્યા 3 અને 5 ની 2 ઘાત આખાની 3 ઘાતમાંથી કયું પદ મોટું છે તે તમે કહી શકશો? ઉકેલ. 5 ની 2 ઘાત ગુણ્યા 3 નો અર્થ 5 ની 2 ઘાતનો 3 સાથેનો ગુણાકાર છે એટલે કે 5 ગુણ્યા 5 ગુણ્યા 3 બરાબર 75. પરંતુ 5 ની 2 ઘાત આખાની 3 ઘાતનો અર્થ 5 ની 2 ઘાતનો પોતાની સાથેનો 3 વખત ગુણાકાર છે એટલે કે 5 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત બરાબર 5 ની 6 ઘાત બરાબર 15625. તેથી 5 ની 2 ઘાત આખાની 3 ઘાત 5 ની 2 ઘાત ગુણ્યા 3 કરતા મોટું છે. સરખા ઘાતાંકના ઘાતનો ગુણાકાર. તમે 2 નો ઘાત ગુણ્યા 3 નો ઘાતનું સાદું રૂપ આપી શકશો?
નોંધો કે અહીં બે પદો 2 ની 3 ઘાત અને 3 ની 3 ઘાતના આધાર જુદા છે, પણ ઘાતાંક સરખા છે. હવે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 3 બરાબર 6 ગુણ્યા 6 ગુણ્યા 6 બરાબર 6 ની 3 ઘાત. 6 એ 2 વડે 3 નો ગુણાકાર છે. ગણો 4 ની 4 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત બરાબર 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 4 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 3 બરાબર 12 ગુણ્યા 12 ગુણ્યા 12 ગુણ્યા 12 બરાબર 12 ની 4 ઘાત. ગણો 3 ની 2 ઘાત ગુણ્યા a ની 2 ઘાત બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા a ગુણ્યા a બરાબર 3 ગુણ્યા a ગુણ્યા 3 ગુણ્યા a બરાબર 3 ગુણ્યા a ની 2 ઘાત બરાબર 3a ની 2 ઘાત. નોંધ 3 ગુણ્યા a બરાબર 3a. તે જ રીતે a ની 4 ઘાત ગુણ્યા 2 ની 4 ઘાત બરાબર a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા b ગુણ્યા b ગુણ્યા b બરાબર a ગુણ્યા b ની 4 ઘાત બરાબર a b ની 4 ઘાત. નોંધ a ગુણ્યા b બરાબર ab. તારવી શકાય છે કે કોઈ શૂન્ય સિવાયના પૂર્ણાંક a અને b માટે a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત બરાબર a b ની m ઘાત, જ્યાં m એ એક પૂર્ણ સંખ્યા છે. ઉદાહરણ a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત બરાબર a b ની m ઘાતનો ઉપયોગ કરીને તે સ્વરૂપમાં દર્શાવો. ઉકેલ 1 4 ની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત બરાબર 4 ગુણ્યા 2 ની 3 ઘાત બરાબર 8 ની 3 ઘાત. 2 2 ની 5 ઘાત ગુણ્યા b ની 5 ઘાત બરાબર 2 ગુણ્યા b ની 5 ઘાત બરાબર 2 b ની 5 ઘાત. 3 a ની 2 ઘાત ગુણ્યા t ની 2 ઘાત બરાબર a ગુણ્યા t ની 2 ઘાત બરાબર a t ની 2 ઘાત. 4 5 ની 6 ઘાત ગુણ્યા -2 ની 6 ઘાત બરાબર 5 ગુણ્યા -2 ની 6 ઘાત બરાબર -10 ની 6 ઘાત. 5 -2 ની 4 ઘાત ગુણ્યા -3 ની 4 ઘાત બરાબર -2 ગુણ્યા -3 ની 4 ઘાત બરાબર 6 ની 4 ઘાત. ઉદાહરણ નીચેના પદોને ઘાત સ્વરૂપે દર્શાવો. 1 2 ગુણ્યા 3 ની 5 ઘાત 2 2a ની 4 ઘાત 3 -4m ની 3 ઘાત. ઉકેલ 1 2 ગુણ્યા 3 ની 5 ઘાત બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 3 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 2 ની 5 ઘાત ગુણ્યા 3 ની 5 ઘાત. 2 2a ની 4 ઘાત બરાબર 2a ગુણ્યા 2a ગુણ્યા 2a ગુણ્યા 2a બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a બરાબર 2 ની 4 ઘાત ગુણ્યા a ની 4 ઘાત. 3 -4m ની 3 ઘાત બરાબર -4 ગુણ્યા m ની 3 ઘાત બરાબર -4 ગુણ્યા m ગુણ્યા -4 ગુણ્યા m ગુણ્યા -4 ગુણ્યા m બરાબર -4 ગુણ્યા -4 ગુણ્યા -4 ગુણ્યા m ગુણ્યા m ગુણ્યા m બરાબર -4 ની 3 ઘાત ગુણ્યા m ની 3 ઘાત. સરખા ઘાતાંકવાળી સંખ્યાઓનો ભાગાકાર. નીચે આપેલું સાદું રૂપ આપો. 1
2 ની 4 ઘાત ભાગ્યા 3 ની 4 ઘાત બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ભાગ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 2/3 ગુણ્યા 2/3 ગુણ્યા 2/3 ગુણ્યા 2/3 બરાબર 2/3 ની 4 ઘાત 2 a ની 3 ઘાત ભાગ્યા b ની 3 ઘાત બરાબર a ગુણ્યા a ગુણ્યા a ભાગ્યા b ગુણ્યા b ગુણ્યા b બરાબર a ભાગ્યા b ગુણ્યા a ભાગ્યા b ગુણ્યા a ભાગ્યા b બરાબર a/b ની 3 ઘાત ઉદાહરણો પરથી આપણે તારવી શકીએ છીએ કે a ની m ઘાત ભાગ્યા b ની m ઘાત બરાબર a ની m ઘાત અપોન b ની m ઘાત બરાબર a/b ની m ઘાત જ્યાં a અને b શૂન્ય સિવાયના પૂર્ણાંક છે અને m પૂર્ણ સંખ્યા છે. ઉદાહરણ a ની m ઘાત ભાગ્યા b ની m ઘાત બરાબર a ની m ઘાત અપોન b ની m ઘાત બરાબર a/b ની m ઘાતનો ઉપયોગ કરી બીજી રીતે લખો. ઉકેલ 1 4 ની 5 ઘાત ભાગ્યા 3 ની 5 ઘાત બરાબર 4/3 ની 5 ઘાત 2 2 ની 5 ઘાત ભાગ્યા b ની 5 ઘાત બરાબર 2/b ની 5 ઘાત 3 -2 ની 3 ઘાત ભાગ્યા b ની 3 ઘાત બરાબર -2/b ની 3 ઘાત 4 p ની 4 ઘાત ભાગ્યા q ની 4 ઘાત બરાબર p/q ની 4 ઘાત 5 5 ની 6 ઘાત ભાગ્યા -2 ની 6 ઘાત બરાબર -5/2 ની 6 ઘાત. ઉદાહરણ વિસ્તાર કરો 1 3/5 ની 4 ઘાત 2 -4/7 ની 5 ઘાત. ઉકેલ 1 3/5 ની 4 ઘાત બરાબર 3 ની 4 ઘાત અપોન 5 ની 4 ઘાત બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ભાગ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 2 -4/7 ની 5 ઘાત બરાબર -4 ની 5 ઘાત અપોન 7 ની 5 ઘાત બરાબર -4 ગુણ્યા -4 ગુણ્યા -4 ગુણ્યા -4 ગુણ્યા -4 અપોન 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7. ઘાતાંક શૂન્ય સાથેની સંખ્યા 3 ની 5 ઘાત અપોન 3 ની 5 ઘાતને સમાન શું હશે તે તમે કહી શકશો. 3 ની 5 ઘાત અપોન 3 ની 5 ઘાત બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 અપોન 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 1. ઘાતાંકના નિયમનો ઉપયોગ કરતા a ની શૂન્ય ઘાત શું છે? નીચેની પેટર્નનું અવલોકન કરો. 2 ની 6 ઘાત બરાબર 64 2 ની 5 ઘાત બરાબર 32 2 ની 4 ઘાત બરાબર 16 2 ની 3 ઘાત બરાબર 8 2 ની 2 ઘાત બરાબર 4 2 ની 1 ઘાત બરાબર 2 2 ની શૂન્ય ઘાત બરાબર 1. આ પેટર્નના અભ્યાસ પરથી તમે 2 ની શૂન્ય ઘાતની કિંમતનું અનુમાન કરી શકશો. તમે શોધી શકશો કે 2 ની શૂન્ય ઘાત બરાબર 1. જો તમે 3 ની 6 ઘાત બરાબર 729 થી શરૂ કરો અને ઉપર દર્શાવેલ પદ્ધતિને અનુસરો તો લખી શકશો કે 3 ની 5 ઘાત 3 ની 4 ઘાત 3 ની 3 ઘાત વગેરે. હવે 3 ની શૂન્ય ઘાત શું હશે? 3 ની 5 ઘાત ભાગ્યા 3 ની 5 ઘાત બરાબર 3 ની 5 બાદ 5 ઘાત બરાબર 3 ની શૂન્ય ઘાત. તેથી 3 ની શૂન્ય ઘાત બરાબર 1. 7 ની શૂન્ય ઘાતને સમાન સંખ્યા કઈ તે હવે તમે કહી શકશો? 7 ની 3 ઘાત ભાગ્યા 7 ની 3 ઘાત બરાબર 7 ની 3 બાદ 3 ઘાત બરાબર 7 ની શૂન્ય ઘાત અને 7 ની 3 ઘાત અપોન 7 ની 3 ઘાત બરાબર 7 ગુણ્યા 7 ગુણ્યા 7 અપોન 7 ગુણ્યા 7 ગુણ્યા 7 બરાબર 1. તેથી 7 ની શૂન્ય ઘાત બરાબર 1. તેવી જ રીતે a ની 3 ઘાત ભાગ્યા a ની 3 ઘાત બરાબર a ની 3 બાદ 3 ઘાત બરાબર a ની શૂન્ય ઘાત અને
a ની 3 ઘાત અપોન a ની 3 ઘાત બરાબર a ગુણ્યા a ગુણ્યા a અપોન a ગુણ્યા a ગુણ્યા a બરાબર 1. આમ a ની 0 ઘાત બરાબર 1. શૂન્ય સિવાયના પૂર્ણાંક a માટે. તેથી આપણે કહી શકીએ કે કોઈ પણ સંખ્યા શૂન્ય સિવાયનીના શૂન્ય ઘાતની કિંમત 1 છે. ઘાતાંકના નિયમોનો ઉપયોગ થતો હોય તેવા ઉદાહરણો. ઘાતાંકના નિયમોનો ઉપયોગ થતો હોય તેવા કેટલાક ઉદાહરણો આપણે જોઈએ. ઉદાહરણ 2 ને આધાર તરીકે લઈ 8 ગુણ્યા 8 ગુણ્યા 8 ગુણ્યા 8 ને ઘાતાંક સ્વરૂપે દર્શાવો. ઉકેલ. હવે 8 ગુણ્યા 8 ગુણ્યા 8 ગુણ્યા 8 બરાબર 8 ની 4 ઘાત. પરંતુ આપણે જાણીએ છીએ કે 8 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 2 ની 3 ઘાત. તેથી 8 ની 4 ઘાત બરાબર 2 ની 3 ઘાત આખાની 4 ઘાત બરાબર 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત બરાબર 2 ની 3 ગુણ્યા 4. અહીં આપણે a ની m ઘાત આખાની n ઘાત બરાબર a ની mn ઘાતનો ઉપયોગ કર્યો છે બરાબર 2 ની 12 ઘાત. ઉદાહરણ સાદું રૂપ આપો અને જવાબને ઘાતાંક સ્વરૂપે લખો. 1 3 ની 7 ઘાત અપોન 3 ની 2 ઘાત ગુણ્યા 3 ની 5 ઘાત. 2 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 5 ઘાત. 3 6 ની 2 ઘાત ગુણ્યા 6 ની 4 ઘાત ભાગ્યા 6 ની 3 ઘાત. 4 2 ની 2 ઘાત આખાની 3 ઘાત ગુણ્યા 3 ની 6 ઘાત ગુણ્યા 5 ની 6 ઘાત. 5 8 ની 2 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત. ઉકેલ. 1 3 ની 7 ઘાત અપોન 3 ની 2 ઘાત ગુણ્યા 3 ની 5 ઘાત બરાબર 3 ની 7 બાદ 2 ઘાત ગુણ્યા 3 ની 5 ઘાત બરાબર 3 ની 5 ઘાત ગુણ્યા 3 ની 5 ઘાત બરાબર 3 ની 5 વત્તા 5 ઘાત બરાબર 3 ની 10 ઘાત. 2 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 5 ઘાત બરાબર 2 ની 3 ઘાત વત્તા 2 ઘાત ગુણ્યા 5 ની 5 ઘાત બરાબર 2 ની 5 ઘાત ગુણ્યા 5 ની 5 ઘાત બરાબર 2 ગુણ્યા 5 ની 5 ઘાત બરાબર 10 ની 5 ઘાત. 3 6 ની 2 ઘાત ગુણ્યા 6 ની 4 ઘાત ભાગ્યા 6 ની 3 ઘાત બરાબર 6 ની 2 વત્તા 4 ઘાત ભાગ્યા 6 ની 3 ઘાત બરાબર 6 ની 6 ઘાત અપોન 6 ની 3 ઘાત બરાબર 6 ની 6 બાદ 3 ઘાત બરાબર 6 ની 3 ઘાત. 4 2 ની 2 ઘાત આખાની 3 ઘાત ગુણ્યા 3 ની 6 ઘાત ગુણ્યા 5 ની 6 ઘાત બરાબર 2 ની 6 ઘાત ગુણ્યા 3 ની 6 ઘાત ગુણ્યા 5 ની 6 ઘાત બરાબર 2 ગુણ્યા 3 ની 6 ઘાત ગુણ્યા 5 ની 6 ઘાત બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ની 6 ઘાત બરાબર 30 ની 6 ઘાત. 5 8 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 2 ની 3 ઘાત. તેથી 8 ની 2 ઘાત ભાગ્યા 2 ની 3 ઘાત બરાબર 2 ની 3 ઘાત આખાની 2 ઘાત ભાગ્યા 2 ની 3 ઘાત બરાબર 2 ની 6 ઘાત ભાગ્યા 2 ની 3 ઘાત બરાબર 2 ની 6 બાદ 3 ઘાત બરાબર 2 ની 3 ઘાત. ઉદાહરણ સાદું રૂપ આપો. ઉકેલ. અહીં 1 12 ની 4 ઘાત ગુણ્યા 9 ની 3 ઘાત ગુણ્યા 4 અપોન 6 ની 3 ઘાત ગુણ્યા 8 ની 2 ઘાત ગુણ્યા 27 બરાબર 2 ની 2 ઘાત ગુણ્યા 3 આખાની 4 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત આખાની 3 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત અપોન 2 ગુણ્યા 3 આખાની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત આખાની 2 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત બરાબર 2 ની 2 ઘાત આખાની 4 ઘાત બરાબર 2 ની 2 ઘાત આખાની 4 ઘાત ગુણ્યા
3 ની 4 ઘાત ગુણ્યા 3 ની 2 ગુણ્યા 3 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત અપોન 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત ગુણ્યા 2 ની 2 ગુણ્યા 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત બરાબર 2 ની 8 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 3 ની 6 ઘાત અપોન 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 6 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત બરાબર 2 ની 8 વત્તા 2 ઘાત ગુણ્યા 3 ની 4 વત્તા 6 ઘાત અપોન 2 ની 3 વત્તા 6 ઘાત ગુણ્યા 3 ની 3 વત્તા 3 ઘાત બરાબર 2 ની 10 ઘાત ગુણ્યા 3 ની 10 ઘાત અપોન 2 ની 9 ઘાત ગુણ્યા 3 ની 6 ઘાત બરાબર 2 ની 10 બાદ 9 ઘાત ગુણ્યા 3 ની 10 બાદ 6 ઘાત બરાબર 2 ની 1 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત બરાબર 2 ગુણ્યા 81 બરાબર 162 2 ની 3 ઘાત ગુણ્યા a ની 3 ઘાત ગુણ્યા 5a ની 4 ઘાત બરાબર 2 ની 3 ઘાત ગુણ્યા a ની 3 ઘાત ગુણ્યા 5 ગુણ્યા a ની 4 ઘાત બરાબર 2 ની 3 ઘાત ગુણ્યા 5 ગુણ્યા a ની 3 ઘાત ગુણ્યા a ની 4 ઘાત બરાબર 8 ગુણ્યા 5 ગુણ્યા a ની 3 વત્તા 4 ઘાત બરાબર 40a 7 ઘાત 3 2 ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત અપોન 9 ગુણ્યા 4 ની 2 ઘાત બરાબર 2 ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત અપોન 3 ની 2 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત આખાની 2 ઘાત બરાબર 2 ગુણ્યા 2 ની 5 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત અપોન 3 ની 2 ઘાત ગુણ્યા 2 ની 2 ગુણ્યા 2 ઘાત બરાબર 2 ની 1 વત્તા 5 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત અપોન 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત બરાબર 2 ની 6 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત અપોન 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત બરાબર 2 ની 4 બાદ 6 ઘાત ગુણ્યા 3 ની 4 બાદ 2 ઘાત બરાબર 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત બરાબર 4 ગુણ્યા 9 બરાબર 36 નોંધ આ પ્રકરણના મોટા ભાગના ઉદાહરણમાં ઘાતાંકનો આધાર પૂર્ણાંક સંખ્યા લેવામાં આવેલ છે પરંતુ પ્રકરણના બધા જ નિયમોમાં આધાર તરીકે સમય સંખ્યા હોય તો પણ સમાન રીત લાગુ પડે છે દશાંશ પદ્ધતિ 47,561 નું વિસ્તૃત સ્વરૂપ જુઓ કે જે આપણે જાણીએ છીએ 47,561 બરાબર 4 ગુણ્યા 10,000 વત્તા 7 ગુણ્યા 1,000 વત્તા 5 ગુણ્યા 100 વત્તા 6 ગુણ્યા 10 વત્તા 1 આપણે તેને 10 ના ઘાતનો ઉપયોગ કરી ઘાત સ્વરૂપે દર્શાવીએ તેથી 47,561 બરાબર 4 ગુણ્યા 10 ની 4 ઘાત વત્તા 7 ગુણ્યા 10 ની 3 ઘાત વત્તા 5 ગુણ્યા 10 ની 2 ઘાત વત્તા 6 ગુણ્યા 10 ની 1 ઘાત વત્તા 1 ગુણ્યા 10 ની 0 ઘાત નોંધો કે 10,000 બરાબર 10 ની 4 ઘાત 1,000 બરાબર 10 ની 3 ઘાત 100 બરાબર 10 ની 2 ઘાત 10 બરાબર 10 ની 1 ઘાત અને 1 બરાબર 10 ની 0 ઘાત ચાલો બીજી સંખ્યાનું વિસ્તરણ જોઈએ 1,04,278 બરાબર 1 ગુણ્યા 1 લાખ વત્તા 0 ગુણ્યા 10,000 વત્તા 4 ગુણ્યા 1,000 વત્તા 2 ગુણ્યા 100 વત્તા 7 ગુણ્યા 10 વત્તા 8 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા 10 ની 5 ઘાત વત્તા 0 ગુણ્યા 10 ની 4 ઘાત વત્તા 4 ગુણ્યા 10 ની 3 ઘાત વત્તા 2 ગુણ્યા 10 ની 2 ઘાત વત્તા 7 ગુણ્યા 10 ની 1 ઘાત વત્તા 8 ગુણ્યા 10 ની 0 ઘાત બરાબર 1 ગુણ્યા 10 ની 5 ઘાત વત્તા 4 ગુણ્યા 10 ની 3 ઘાત વત્તા 2 ગુણ્યા 10 ની 2 ઘાત વત્તા 7 ગુણ્યા 10 ની 1 ઘાત
વત્તા 8 ગુણ્યા 10ની શૂન્ય ઘાત. નોંધો કે 10ની ઘાત મહત્તમ કિંમત 5 થી શરૂ થાય છે અને દરેક પગથિયે 1નો ઘટાડો થઈ ડાબેથી જમણે જતા શૂન્ય થાય છે. વિશાળ સંખ્યાઓને પ્રમાણભૂત સ્વરૂપમાં દર્શાવવી. ચાલો આપણે પ્રકરણની શરૂઆત થઈ ત્યાં પાછા જઈએ. આપણે કહ્યું હતું કે મોટી સંખ્યાઓને ઘાતાંકનો ઉપયોગ કરીને સરળતાથી દર્શાવી શકીએ છીએ. આપણે હજુ સુધી તે સંખ્યાઓ જોઈ નથી. હવે આપણે તે જોઈએ. 1. સૂર્ય એ આપણી આકાશગંગા ગેલેક્સીના કેન્દ્રથી 300000000000000 000000000 મીટર દૂર આવેલો છે. 2. આપણી ગેલેક્સીમાં 10000000000 તારાઓ આવેલા છે. 3. પૃથ્વીનું દળ 597000000000000000 કિલોગ્રામ છે. આ સંખ્યાઓ વાંચવા અને લખવા માટે સરળ નથી. તેને સરળ બનાવવા ઘાતનો ઉપયોગ કરીશું. નીચેનું અવલોકન કરો. 59 બરાબર 5.9 ગુણ્યા 10 બરાબર 5.9 ગુણ્યા 10ની 1 ઘાત. 590 બરાબર 5.9 ગુણ્યા 100 બરાબર 5.9 ગુણ્યા 10ની 2 ઘાત. 5900 બરાબર 5.9 ગુણ્યા 1000 બરાબર 5.9 ગુણ્યા 10ની 3 ઘાત. 59000 બરાબર 5.9 ગુણ્યા 10000 બરાબર 5.9 ગુણ્યા 10ની 4 ઘાત. ઉદાહરણ 10ના ઘાતમાં વિસ્તૃત રીતે દર્શાવી ઘાત સ્વરૂપે લખો. ઉકેલ 1. 172 બરાબર 1.72 ગુણ્યા 100 બરાબર 1.72 ગુણ્યા 10ની 2 ઘાત. 2. 5643 બરાબર 5.643 ગુણ્યા 1000 બરાબર 5.643 ગુણ્યા 10ની 3 ઘાત. 3. 56429 બરાબર 5.6439 ગુણ્યા 10000 બરાબર 5.6439 ગુણ્યા 10ની 4 ઘાત બરાબર 5.6439 ગુણ્યા 10ની 4 ઘાત. 4. 1,76,428 બરાબર 1.76428 ગુણ્યા 1 લાખ બરાબર 1.76428 ગુણ્યા 10ની 5 ઘાત. કોઈ પણ સંખ્યાને 1.0 અને 10.0 વચ્ચેની દશાંશ સંખ્યા ગુણ્યા 10નો ઘાત સ્વરૂપમાં દર્શાવી શકાય છે. સંખ્યાના આવા સ્વરૂપને પ્રમાણભૂત સ્વરૂપ કહે છે. 5985 બરાબર 5.985 ગુણ્યા 1000 બરાબર 5.985 ગુણ્યા 10ની 3 ઘાત એ 5985 નું પ્રમાણભૂત સ્વરૂપ છે. નોંધો કે 5985 નો 59.85 ગુણ્યા 100 અથવા 59.85 ગુણ્યા 10ની 2 ઘાત સ્વરૂપે લખી શકાય. પણ તે 5985 નું પ્રમાણભૂત સ્વરૂપ નથી. તે જ રીતે 5985 ગુણ્યા 10000 બરાબર 0.5985 ગુણ્યા 10ની 4 ઘાત લખી શકાય. તે પણ 5985 નું પ્રમાણભૂત સ્વરૂપ નથી. હવે આપણે પ્રકરણની શરૂઆતમાં આવતી વિશાળ સંખ્યાઓને આ સ્વરૂપમાં દર્શાવી શકીશું. આપણી ગેલેક્સી એટલે કે આકાશગંગાના કેન્દ્રથી સૂર્યનું અંતર 3000000000000000000 મીટરને 3.0 ગુણ્યા 100000000000000000000
000 બરાબર 3.0 ગુણ્યા 10⁻20 મીટર લખી શકીશું. હવે તમે 40000000000 ને આ સ્વરૂપે દર્શાવી શકશો? આમાં કેટલા શૂન્ય છે તે ગણો. 10 છે, તેથી 400000000 બરાબર 4.0 ગુણ્યા 10⁻10. પૃથ્વીનું દળ 597000000000000000 કિલોગ્રામ બરાબર 5.976 ગુણ્યા 10⁻24 કિલોગ્રામ. તમે એ હકીકત સાથે સંમત છો કે પ્રમાણભૂત સ્વરૂપમાં દર્શાવવામાં આવતી સંખ્યા એ 25 અંકમાં લખવામાં આવતી સંખ્યા કરતા વાંચવા, સમજવા કે સરખામણી કરવામાં સરળ છે. યુરેનસનું દળ બરાબર 868000000000000000 કિલોગ્રામ બરાબર 8.68 ગુણ્યા 10⁻25 કિલોગ્રામ. ઉપરના બંનેની 10 સરળતાથી સરખાવી શકાય. તમે કહી શકશો કે યુરેનસનું દળ એ પૃથ્વીના દળ કરતાં વધુ હશે. સૂર્ય અને શનિ વચ્ચેનું અંતર 1433500000000 મીટર અથવા 1.4335 ગુણ્યા 10⁻12 મીટર છે. યુરેનસ અને શનિ વચ્ચેનું અંતર 14390000000 મીટર અથવા 1.439 ગુણ્યા 10⁻12 મીટર થશે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર 14960000000 મીટર અથવા 1.496 ગુણ્યા 10⁻11 મીટર છે. 1.496 ગુણ્યા 10⁻11 મીટર છે. 3 માંથી સૌથી ઓછું અંતર કયું છે તે તમે કહી શકશો? ઉદાહરણ: નીચેની સંખ્યાઓને પ્રમાણભૂત સ્વરૂપમાં દર્શાવો. 1. 5985.3 2. 65950 3. 34300000 4. 7004000000. ઉકેલ: 1. 5985.3 બરાબર 5.9853 ગુણ્યા 1000 બરાબર 5.9853 ગુણ્યા 10⁻3. 2. 65950 બરાબર 6.595 ગુણ્યા 10000 બરાબર 6.595 ગુણ્યા 10⁻4. 3. 34300000 બરાબર 3.43 ગુણ્યા 10 લાખ બરાબર 3.43 ગુણ્યા 10⁻6. 4. 7004000000 બરાબર 7.004 ગુણ્યા 100000000 બરાબર 7.004 ગુણ્યા 10⁻10. યાદ રાખો કે જો સંખ્યામાં દશાંશ ચિહ્ન આપેલ હોય અને તેને 10⁻10 પ્રમાણભૂત સ્વરૂપમાં ફેરવવાની હોય તો દશાંશ ચિહ્નની ડાબી બાજુ જેટલા અંકો હોય તેના કરતા 1 અંક ઓછો આવશે. આમ 70004000000 માં દશાંશ ચિહ્ન દેખાતું નથી. આપણે અનુમાન કરીએ કે તે જમણી બાજુના છેડે હશે. ત્યાંથી ડાબી બાજુના અંકોની સંખ્યા 11 છે. તેથી તેના પ્રમાણિત સ્વરૂપમાં 10⁻1 બરાબર 10 થશે. 5985.3 માં દશાંશ ચિહ્નની ડાબી બાજુ 4 અંક છે. તેથી તેના પ્રમાણિત સ્વરૂપમાં 10⁻
4 બાદ 1 બરાબર 3 થશે. ઉદાહરણ, નીચેની સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપે લખો. 1 3 0 0 6 1 9 4, 2 2 8 0 6 1 9 6. ઉકેલ 1 3 0 0 6 1 9 4 બરાબર 3 ગુણ્યા 10 લાખ વત્તા 0 ગુણ્યા 1 લાખ વત્તા 0 ગુણ્યા 10,000 વત્તા 6 ગુણ્યા 1000 વત્તા 1 ગુણ્યા 100 વત્તા 9 ગુણ્યા 10 વત્તા 4 ગુણ્યા 1 બરાબર 3 ગુણ્યા 10 ની 6 ઘાત વત્તા 0 ગુણ્યા 10 ની 5 ઘાત વત્તા 0 ગુણ્યા 10 ની 4 ઘાત વત્તા 6 ગુણ્યા 10 ની 3 ઘાત વત્તા 1 ગુણ્યા 10 ની 2 ઘાત વત્તા 9 ગુણ્યા 10 ની 1 ઘાત વત્તા 4 ગુણ્યા 10 ની 0 ઘાત. 2 2 8 0 6 1 9 6 બરાબર 2 ગુણ્યા 10 લાખ વત્તા 8 ગુણ્યા 1 લાખ વત્તા 0 ગુણ્યા 10,000 વત્તા 6 ગુણ્યા 1000 વત્તા 1 ગુણ્યા 100 વત્તા 9 ગુણ્યા 10 વત્તા 6 ગુણ્યા 1 બરાબર 2 ગુણ્યા 10 ની 6 ઘાત વત્તા 8 ગુણ્યા 10 ની 5 ઘાત વત્તા 0 ગુણ્યા 10 ની 4 ઘાત વત્તા 6 ગુણ્યા 10 ની 3 ઘાત વત્તા 1 ગુણ્યા 10 ની 2 ઘાત વત્તા 9 ગુણ્યા 10 ની 1 ઘાત વત્તા 6 ગુણ્યા 10 ની 0 ઘાત. આપણે શી ચર્ચા કરી? 1. ઘણી મોટી સંખ્યાઓ વાંચવી, સમજવી, તેમની સરખામણી કરવી તથા તેમના પર કામ કરવાનું અઘરું છે. પરંતુ આપણે ઘાતાંકનો ઉપયોગ કરી આ મોટી સંખ્યાને નાના સ્વરૂપમાં ફેરવી તેને સરળ બનાવી શકીએ છીએ. 2. નીચે કેટલીક સંખ્યાઓનું ઘાત સ્વરૂપ આપેલ છે. 10,000 બરાબર 10 ની 4 ઘાત, 243 બરાબર 3 ની 5 ઘાત, 128 બરાબર 2 ની 7 ઘાત. અહીં 10, 3 અને 2 આધાર છે, જ્યારે 4, 5 અને 7 તેનો આધાર ઘાતાંક છે. આપણે તેમ પણ કહીશું કે 10,000 એ 10 નો 4 ઘાત છે, 243 એ 3 નો 5 ઘાત છે, વગેરે. 3. ઘાતાંકીય સ્વરૂપમાં રહેલી સંખ્યાઓ ચોક્કસ નિયમોને અનુસરે છે, જે નીચે પ્રમાણે છે. શૂન્ય સિવાયના પૂર્ણાંક a અને b હોય અને m અને n પૂર્ણ સંખ્યાઓ હોય તો a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત બરાબર a ની m વત્તા n ઘાત. b a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત બરાબર a ની m બાદ n ઘાત, જ્યાં m n કરતા મોટું છે. c a ની m ઘાત આખાની n ઘાત બરાબર a ની m ગુણ્યા n ઘાત. d a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત બરાબર a b ની m ઘાત. e a ની m ઘાત ભાગ્યા b ની m ઘાત બરાબર a અપોન b ની m ઘાત. f a ની 0 ઘાત બરાબર 1. g -1 નો ઘાત બેકી હોય તો કિંમત 1 મળે, -1 નો ઘાત એકી હોય તો કિંમત -1 મળે. આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર.